if any student is wrong, then blame teachers. Then look after the teachers. Student is not responsible. જ્યારે જ્યારે વિદ્યાર્થી ખોટો હોય, ભૂલ કરે, દેખાય આ રસ્તે એને નહોતું જવાનું અને જઈ રહ્યો છે, હા એ ગયો, દેખાયું એને ખોટું કર્યું, પણ એના માટે જવાબદાર તમે શિક્ષકને ગણો, કેમ કે એને વિદ્યાર્થીને શીખવવાની જવાબદારી એની છે. એ કોઈ પણ દુનિયાવી જ્ઞાન હોય કે વિષયોનું જ્ઞાન હોય, સંસ્કાર સિંચન હોય, આ બધું જ શીખવાની જવાબદારી એની હતી. અને જૂના જમાનામાં ગુરુઓ જીવનના મૂલ્યોનું જ શિક્ષણ આપતા હતા. એટલે શિક્ષકની જવાબદારી છે, નહીં કે એને અભ્યાસક્રમ જ શીખવવાનો, નહીં, એને જીવન કેવી રીતે જીવવાનું, સભ્યતા શું છે, મૂલ્યો શું છે, સત્ય શું છે, ધર્મ શું છે, ન્યાય શું છે, નીતિ શું છે, આ બધું જ એને શીખવવાનું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી કાપલી કાઢીને પરીક્ષાની અંદર ચોરી કરે છે ત્યારે આપણે એની સજા કરીએ છીએ. સજા શિક્ષકને કરો કે એણે વિદ્યાર્થીને નીતિ કેમ ન શીખવાડી, કે બેટા આ ખોટું છે, આ અન્યાય છે, ચોરી કરી જ ન શકાય, આપણે ભણવા આવ્યા છે, આ શિક્ષણ એને આપવાનું. અને આવા ઢગલાબંધ બાબતોની અંદર શિક્ષકે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવાનું છે. શરૂઆત માતા પિતા કરે છે, સાચી વાત છે, પણ એ જ્યાં સુધી શીખવાડે છે પ્રાથમિક, એ પછીનું બધું શિક્ષણ 25 વર્ષ સુધી શિક્ષક આપે છે. તો એની જવાબદારી છે અભ્યાસક્રમ સિવાય આ બધું શીખવાડવાની. એટલા માટે તો શિક્ષકને પણ બીજી માં કહેવામાં આવ્યું છે.